હવારમાં વહેલો ઉઠ્યો અને પાછો મજા ના આવી એટલે હુઈ ગયો. ડિપ્રેશન. રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માલધારી મિની બ્લોગની મિત્રો. અત્યારે તમારો ભાઈ કાવાસાકી લઈને કેલિકોર જાય છે તો આપણી ડ્યુટી ઉપર મિત્રો એટલે કે ચારાની ભારી લેવા માટે અને ચડી ગયો મિત્રો લીમડા ઉપર ને જ્યાંથી કંઈક મારું ગામડું આવું દેખાય છે તમે જોઈ શકો છો. અને આપણે આ બે લીમડાની ડાયરું ધબકાઈ નાખી છે ને અહીંથી પડીશ તો પાવરું પાણીની માંગવું પેલા હેઠ ઉતરી જાવ અને કાવાસાકી લઈને નીકળી ગયો. પછી લીમડાને ભારી લઈને ઘર તરફ આવી ગયો. ઘરે અને બાકરાને લીમડો નાખ્યો ને કાવાસાકી કાઢીને પાછો નીકળી ગયો ને ત્યાં પછી રસ્તામાં ગઢવીને દઈ દીધી હાંકવા ને અમે બે જતા હતા જાનની મોટર વાહે પણ આપણી કાવાસાકી વળી ગઈ ઘર બાજુ એટલે આવી ગયા આપણે ઘરે ને ભાઈ દેખાડી દીધું ટેટુ. અને મિત્રો આવું એને કઈક દોરાવ્યું હતું ટેટુ. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. લઈને આવ્યો તો ગાંઠિયા ને ઢેફલા ને ભાઈબંધ ને જતો પાવર બેગ એટલે આપણું પાવર બેગ કાઢીને દઈ દીધું ભાઈબંધ ને. અને પછી આપણે કાવાસાકી કાઢીને કાકાના છોકરાને વાહ બેહાડો ને નીકળી ગયા બે ભાઈ આપણું બકરું લેવા માટે. અને રસ્તામાં આપણે ભટકી ગયા રાણાભાઈ એટલે બેહાડી લીધા રાણાભાઈ ને આપણી ગાડીમાં. ને પછી એની મંજિલ આવી ગઈ એટલે રાણાભાઈ ને ત્યાં ઉતારી દીધા હતા. અને અમે આવી ગયા હતા એક વાડી વિસ્તારમાં જ્યાં કણે અમારે એક લેવાની હતી આપણી બકરી. અહીંયા દૂધ પીવા દીધી હતી બકરી લઈને નીકળી ગયા. પછી આપણે ઘર સાઈડ મિત્ર બકરી પોગાડી દીધી ઘરે. અને પછી હું મારા કાકાનો છોકરો નીકળી ગયા મારતા ઘોડે. આપણે માલિયા કાકાને વાડી આવી ગયા જ્યાં કણે માલિયા કાકા ઘોડું બાંધી રહ્યા હતા. મેં કીધું તમને વિડીયોમાં લઈ લો ને આપણે અહીંયા લેવા આવ્યા હતા ઘઉંના બાજકા. એટલે પછી આપણે વિશાલભાઈને જવાનું થયું વાઘમાં એટલે સૂર્યભાઈ ભેગું એને મોકલી દીધો. અને ત્યાં આવી ગયા કારા કાકાજી ના પડતા હતા વિડીયોમાં લેવાની પણ ત્યાં મેં લઈ લીધા. અને આપણે વાહે જે ટ્રેક્ટર આવતું હતું એમાં ભર્યા હતા ઘઉંના બાજકા જેને લઈને આવી ગયો તો હું ઘરે. અને પછી આપણે કરીને ખાતા એને ખાલી અને મારે જવાનું હતું છોકરા બરકવા એટલે આપણે ઓલા જે ગાંઠિયા લઈ આવ્યા હતા જમવા દેવાના હતા. અને એ પેલા લઈ આવ્યો મારા ભત્રીજાને ફાંકી ખાઈ અને કાન કાપી નાખવું. પછી વીઆઈપી કોમેડી વાળાને લઈ લીધા આપણા બ્લોગમાં. એ અમારા ગમની હસ્તી છે ને ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો. ને ઘટીમાંની પુણ્ય તિથિ હતી એટલે આજે છોકરા જમાડી દીધા હતા.